હેલો ગાઈઝ, આજે આપણે છે વ્લોગનો ત્રીજો દિવસ ને આજે આપણે જાય છીએ ઇન્દિરાથી માધાપર ઠોકડી બાજુ. તો હાલો આજનો વ્લોગ કરી ચાલો તમારા બધાની પથ્થર ખાડવા માટે. તું ચૂપ રે બાબા, તું ચૂપ રે. હા, તો આ છે આત્મીય વાળા બેન ને. તમે રાજકોટના ગમે રસ્તે જાઓ તો તમને આત્મીય વાળા તો દેખાય જ. આગળ તો બહુ વધારે પડતો ટ્રાફિક એટલે આપણે લઈ લીધું છે શોર્ટકટ. પણ આ રિક્ષા વાળા કાકા ઓહો ડીચુક જ રિક્ષા હતા, આગળ જ ન જવા દીધા. अच्छा ठीक है. આપણે જતા હતા આગળના રસ્તામાં આવી ગયો તો વેસ્ટ ગેટ નો કોમ્પ્લેક્સ. આ કોમ્પ્લેક્સ ની એક ખાસ વાત તમને કરી દઉં મિત્રો, તમારા ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ જાય પણ આ વેસ્ટ ગેટ નો કોમ્પ્લેક્સ પૂરું નહીં થાય. શું વાત કરે? પછી આપણું કામ પતી ગયું હતું અને આપણે જતા હતા કેકે બાજુ, પણ આજે આપણી પાસે ગાડી નહોતી એટલે આપણે કર્યો ભૂપેન્દ્ર કાકાને ફોન અને ભૂપેન્દ્ર કાકાએ મોકલી આપણે માટે બસ. अच्छा अच्छा अच्छा, तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? બસમાં બેસતા જ મને એવો વિચાર આવ્યો કે ભાઈ જો મારી બાજુમાં છોકરી આવી જાય ને તો ઓહો હો હો મજા આવી જાય. પણ આપણી બાજુમાં આવ્યો કોક ફૂટિયા જેવો કાકો. તો અને આજે હતો ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ નો મેચ એટલે આજે આપણે ઘરે વયા ગયા વહેલા. તો આવજો મિત્રો.